બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે ગત તારીખ 23/3/2026ના રોજ રાતના સમયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે 14/2026ની એક જાણવાજોગ લેવામાં આવી હતી. જેમાં જાણવાજોગ અન્વયે જેની જાહેરાત આપી છે પૃથ્વીરાજ વસંતભાઈ આકેડવાલા, ઉંમર વર્ષ 23, તેમણે જણાવેલ હતું કે તેમની માતા જેઓ દૂધ લેવા જવાનું કહી અને દૂધ લઈને પરત આવેલ ન હોય તે બાબતે ગુમ જાણવાજોગ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ ગુમ જાણવાજોગની તપાસ એએસઆઈ પ્રવીણભાઈ ધનાભાઈ નાવ મારફતે કરાવતા સદર ગુમ થનાર છેલ્લે હનુમાન ટેકરી આસપાસ જોવા મળ્યા હતા. જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પીઆઈ અંકુર દેસાઈ અને તેમના ડી સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને તેમનું જે લોકેશન આધારે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ આધારે હનુમાન ટેકરીની આસપાસ આ જે ગુમ થનાર બેન છે એક હોમ ફર્નિચર વેચાણ કરનાર રેખાબેન તેજાભાઈ રાઠોડ, રહે રામદેવનગર, દેવાભાઈ અણદાભાઈ મુખીનો વાસ, અર્બુદા સોસાયટીની સામે, ગુલબાઈ ટેકરા, અમદાવાદ, હાલ રહે દેલવાડા. તેઓના આસપાસ ત્યાં એમનું લોકેશન મળેલ હતું. પોતાના પતિ તેમજ અન્ય 2 ઈસમો સાથે આખું આ કાવતરું બનાવેલું અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએથી પેટ્રોલ લાવી ફર્નિચર વેચવાની જગ્યાએ મૂકી દીધેલ. તેમજ ત્યારબાદ શાંતિબેને પોતાના હોમ ફર્નિચર વેચવાની જગ્યાએ બોલાવી પ્રસાદના બહાને તેમને નશાકારક વસ્તુ ખવડાવી બેભાન કરેલ અને ત્યારબાદ પોતે બોલાવેલ 2 અન્ય ઈસમો મળી શાંતિબેને ક્લચના વાયર વડે ગળે ટૂંપો આપી મોત નિપજાવેલ હતું. પાલનપુર પશ્ચિમ દ્વારા જે આ ખૂબ ટૂંકા સમયમાં આઈડેન્ટિફાય કરીને ડેડ બોડી આઈડેન્ટિફાય કરીને જે ફરિયાદ નોંધવાની જે કાર્યવાહી કરી છે એના આધારે અમે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે અને શંકાસ્પદ આરોપીઓને રાઉન્ડ અપ પણ કરેલા છે.